અરિહંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો ઉવજ્જાયણં નમો લોયે સવ્વસાહૂનં એસો પંચનમુક્કારો સવ્વપાવપણાસણો મંગલાણં ચ સવ્વેસિં પડમં હવૈ મંગલમ તુભ્યં નમઃ સકલમંગલવસ્તુ મુખ્ય તુભ્યં નમઃ શિવસુખપ્રદ પાપહારિન તુભ્યં નમસ્ત્રીજગદુત્તમ લોકનાથ તુભ્યં નમઃ શરણભૂત્રય રક્ષ રક્ષ. આપણા આજના આ સ્વાધ્યાયનું મંગલાચરણ તુભ્યમ નમઃનું મંગલાચરણ છે. શાસ્ત્રમાં તુભ્યમ નમઃના કેટલાય શ્લોકો મળે છે. 20-25 શ્લોક મેં પોતે જોયા છે, પુષ્કળ મળે છે. એક વયોવૃદ્ધ મહાત્માને જ્યારે મેં કહ્યું ત્યારે એને કહ્યું કે આપણે ત્યાં તુભ્યમ નમઃના ઘણા શ્લોકો છે. આપણે સર્વે જેમ જાણીએ છીએ તે પ્રમાણે ભક્તામર સ્તોત્રમાં આપણે તુભ્યમ નમઃ, એ તુભ્યમ નમઃનો એક સુપ્રસિદ્ધ શ્લોક છે. મહત્વની વાત તુભ્યમ નમઃ એ પદમાં છે. તને મારા નમસ્કાર થાવ, તને નમસ્કાર કરીશું. આપણે બે જણ છીએ, એક તું છે, એક હું છું. આપણા સ્વાધ્યાયમાં મંગલાચરણનું મહત્વ ઘણું છે. તમે મંગલાચરણને સમજવાનો પ્રયત્ન કરજો. આ વખતે જેટલા મંગલાચરણ કયા છે, મને જેટલા મંગલાચરણ ખ્યાલમાં આવે છે, એનું જે ઊંડાણ છે એ પ્રત્યે હું સંકેત કરું છું. અને જો એક વખત તમે આ શ્લોકોના ઊંડાણની સ્પર્શના જો થશે, શાસ્ત્ર ખુલી જશે. પ્રત્યેક શ્લોકની અંદર આ ઊંડાણ રહેલું હોય છે. આજના કોઈ કવિઓનું આ જોડકણું નથી. મહાત્મા પુરુષોના અંતરતમ એમની નાભીમાંથી શુદ્ધ દેવતાનો પ્રગટ થયેલો આ ધ્વનિ છે. પ્રત્યેક શ્લોક, ક્યાંય કોઈ પ્રાચીન શ્લોક હોય, પ્રાચીન શ્લોક હોય, એની અંદર એ બળ રહેલું હોય છે. તુભ્યમ નમઃ, મારા તમને નમસ્કાર હોજો. બે જણ છીએ આપણે, ધ્યાનની પરિસ્થિતિમાં પ્રખ્યાત શ્લોક
તુમી ફણસ્યું કાળ વિરાગ. તમારું હૃદય ત્રણેય કાળ વૈરાગ્યથી ભરે. ચિત્ત તું મારા રે સમુદ્રનો કોઈ ન પામે હોતા. આની સાથે પ્રીત કરવી છે. હું તમને 1000 દર્શાવ. એની ચાવી આ છે. આ શ્લોકમાં એની ચાવી છે. તુભ્યમ નમઃ. મારા તમને નમસ્કાર છો. અને ક્યાંક કોઈ ઉપર તો હું ને તમે નિસ્વાર્થ પ્રેમ કરતા શીખ્યા. બિલકુલ નિસ્વાર્થ પ્રેમ. ફાધર, લેટ thy will be done and not mine. હે પરમ પિતા, તમે જે યોગ્ય ધાર્યો એ થજો. હું કહું એ નહીં, બિલકુલ નહીં, બિલકુલ નહીં, બિલકુલ. કઈ વાત પ્રેમની ચાવી છે. આ પ્રેમની તમને કહું છું મુશ્કેલ છે. આ ચાવી મેળવવી ભારેમાં ભારે કપરી છે. ને સમજવી, એનું દર્શન ખોલવું, આ ચાવીનું ના, આ ચાવીનું દર્શન ખોલવું એ કપરું છે. સમજ્યા ને? મેળવવી તો કોણ મેળવી શકે? હા, મીરા કે મંસૂર જેવા આનંદ ઘન કોઈ મેળવી શકે? આ ચાવી ઝેર મોકલ્યો અને ભગવાનનું નામ લઈ મીરા પી ગયા. કયું સમર્પણ હશે? મીરાએ કીધું, સ્વામી તમે મોકલી છો, હું ઇનકાર કેમ કરી શકું? સામે આવે એનો ઇનકાર કરીશ તે, કારણ કે તમે મોકલો છો. તમે મુકાવો. આપણે ન્યૂજર્સીમાં 1993માં સ્વાધ્યાય માટે ભેગા થયા છીએ. આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. નહીં મારા જીવનમાં તમારા જીવનમાં ન આવે, સમજાય તો ખરું. આપણને સમજાય કઈ વાત છે ને કઈ વાત આ કઈ છે. અને આ પ્રેમ આપણી તરફનો, એને તો પ્રેમ છે જ. એને તો ગોથાળા ઉપર પ્રેમ હતો અને સંગમ ઉપર પ્રેમ હતો. આ ભગવાન જે બિરાજમાન છે એને કમઠ ઉપર પ્રેમ કર્યો છે. મારીને તમારી ક્યાં વાત કરો છો? ગૌતમ સ્વામી ઉપર ભગવાન પ્રેમ કરે પરંતુ ગોશાળા ઉપર એમને પ્રેમ. તે જો લેત્યા ફેંકી ત્યારે ભગવાન માંથી પ્રેમ નીકળતો હતો. આ એ ભગવાન છે. પણ આપણે આખા જગતમાં મારો બધા જોડે સ્વાર્થનો પ્રેમ છે. મારી પત્ની સાથે, મારા દીકરા સાથે, મારા બાપ સાથે, બધા સાથે. પરંતુ હું એ પ્રયોગ તો કરું, કોઈ એક જણ એવું રાખું બિલકુલ નિસ્વાર્થ, હું કઈ અપેક્ષા જ ન રાખું. આ પ્રયોગ આપણે કરીશું નહીં. હું તમને કહું, તમે ભગવાનને સામે ન રાખો, તમે ગમે એને રાખો. તમે એ કહો કે હું આની પાસે કોઈ અપેક્ષા રાખતો નથી. મારો પ્રેમ જ છે, એક તરફી પ્રેમ. એક તરફી પ્રેમ ભગવાન જોડે કરવા માટે એના ગુણો ઓળખવા પડશે. અને ગુણોનો ભંડાર છે. ગુણ અનંતા પ્રભુ તુજ ખજાને ભર્યા. યશોદજી મહારાજે કહ્યું, એક ગુણ દેત મુજ મને વિમાસ તો. મનમાં શું વિચાર કરો છો? એક ગુણ મને આપો ને કલ્યાણ થઈ જાય, મોક્ષ થઈ જાય. અને ભગવાન એ વખત કહેતા હોય છે, તું પાત્રતા કેળવ. મેં તમને જે ચાવી કીધી છે, ભગવાન આપણને એ વખતે પાત્રતા કેળવવાનું કહેતા હોય છે. તો પાત્રતા કેળવ તો અનંતા તારા જ છે. અનંતા ગુણો તારા છે. મહત્વની કોઈ વાત હોય તો એ તમે જો ગુણ ઓળખો. સ્તોત્ર છે કે જે બધા આપણે ગુણ લખીએ છીએ. સ્તોત્ર કોટી સમો જપ. અને ગુણ ઓળખીએ ત્યારે નામ આવે છે, જપ આવે છે. પારસ 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 પારસ. હવે બધા ગુણો આમાં આવી ગયા. બધી એનર્જી આ એક શબ્દમાં ભરી લીધી. અને જ્યારે એ બધી એનર્જી એક શબ્દમાં ભરાય છે ત્યારે મીરાના હૃદયમાંથી નિમેરે તો ગિરધર ગોપાલ દૂસરો ન કોઈ. એમને નથી નીકળતું. તમે એના ગણિત પાછળ જાઓ, તમે એના વિજ્ઞાન પાછળ જાઓ, તમે એને સમજવા પાછળ જાઓ. મારે તમારે સમજવું પડશે કે કઈ પહોંચાય કેમ.
આપણે પહોંચવું છે. અને જ્યારે જપ આવે છે ત્યારે ધ્યાન આવે છે. શું જપા કોટી સમો ધ્યાન. અને પછી ઊંચી વાત છે. જપથી આગળની બધી વાતો ઊંચી છે. ધ્યાન કોટી સમો લય. સમાધિ થઈ જાય, આપણે બની જઈએ, એ પ્રગટ થઈ જાય. ક્યાં પ્રગટ થઈ જાય? સામે થાય, નાના અંદર અણુ અણુમાં થઈ જાય. અસંખ્યાત આત્મ પ્રદેશોમાં પરમાત્મા તત્વ પ્રગટ થઈ જાય. આ પરમાત્મા તત્વને પ્રગટ કરવાનો પ્રયોગ કરવાની મને અને તમને મારા મનથી કહીએ ને આખરી તક છે. હું સમજુ છું, મને બીજી વાર તક નહીં આપે. હું જો આવું ને કર્મ પ્રકૃતિ 10,000 અંટર મારું કિરણભાઈને કે બેવકૂફ, તને આટલી બધી તક આપી અને મૂર્ખ તે તકનો ઉપયોગ નહીં કરે. એને તક આપી છે, આ તક એને આપી છે. સમજ્યા કે નહીં? બની જવાની તક આપી એને. અણુ તમે એમ સમજ્યા કે ભગવાન અલગ, ભગવાન પ્રત્યક્ષ થઈ જશે એટલે પ્રાર્થના થઈથી ઉતરીને કોઈ વાર આવીને કે સેકન્ડ કરીએ આપણે એમ. અસંખ્યાત આત્મ પ્રદેશોમાં પારસનાથ પ્રગટ થઈ જાય. આ પારસનાથને પ્રગટ કરવાનો વિધિ છે. એ વિધિનું આ શ્લોક મહત્વનું પગથિયું છે, ઘણું મહત્વનું પગથિયું છે. તોભ્યમ નમઃ. બસ આમાંથી ચાવી તોભ્યમ નમઃ. હવે બાકી તો વિશેષણો અનંતા છે, અનંતા છે. શું 20-25 શ્લોક મને ખબર છે, એક વિશેષણ એક થી ચડિયાતું છે. શું પણ એવા કોટી શ્લોક હોય ને તો મને આશ્ચર્ય નથી. કારણ એના ગુણો અનંત ગુણો છે. તોભ્યમ નમઃ. હું જોડાવા માંગુ છું તારી સાથે. તમે તુભ્યમ નમઃમાં ડૂબી જાઓ. મારું ચાલે ને આખો વાર્તાલાપ તુભ્યમ નમઃ ઉપર જ કરો. ચંડ પ્રદ્યોતે બહાર રહે ને મૃગાવતીએ બહાર રહે. મહત્વ તુભ્યમ નમઃનું છે. તુભ્યમ નમઃનું મહત્વ છે. શું ચંડ પ્રદ્યોત અને મૃગાવતીની કથા મેં એટલે લીધી છે, મહાવીર સ્વામી આવશે અંદર આ કથામાં, એને તુભ્યમ નમઃ કરવાના છે. હે પ્રભુ તમે આવો, વહેલા આવો, વહેલા આવો. ને આવે છે, એ આવે છે. જ્યારે 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 જરૂરિયાત પડે ને એ વખતે આવે છે. તમે યાદ કરો તો આવે છે. મને તમે યાદ કરીએ તો જે આવે, નહીં તો ના આવે. ભીડ પડી જાદવા, જોર લાગી જરા, તત્ક્ષણે ત્રિભુવને તુને સંભાળ્યો. કૃષ્ણ મહારાજે એને સંભાળ્યા. પલક પાતાળમાં ભગવાન શંકર પારસનાથ પાતાળમાંથી પ્રગટ થયા. યાદ કરવા જોઈએ. આપણે પાત્રતા કેળવવાની, આપણે પાત્રતા કેળવવાની છે. મેં તમને કહ્યું ને, આ પાત્રતા કેળવવાની ચાવી કહું છું તમને. હા, તમે ઉતાવળ નહીં કરતા. મને બિલકુલ ઉતાવળ નથી, બિલકુલ. તમને થશે કે ભાઈ કિરણભાઈ કથા શરૂ કરે, ભાઈ થયું શું? કંઈ થયું નથી. કોઈ દાડો કંઈ થતું નથી. જે કંઈ થાય ઘટના ઘટે છે મારી અને તમારી અંદર પરિવર્તનની ઘટવી જોઈએ. બાકી કોઈ ઘટના નથી. બાકીની બધી ઘટનાઓ they are mere fantasy, they are mere dreams. આપણામાં ઘટના, મારી ચેતના બદલાવવી જોઈએ, બદલાવવી જોઈએ. તમે રાહ જોઈ શકો અને રાહ જુઓ તો તક્ષણ આવે છે. તમે રાહ જુઓ. અમને રાહ જોવાનો કંટાળો છે, અમને રાહ જોવાનો કંટાળો. મેં તમને એ દાડે બાળુમાં એકવાર કહ્યું તું એમ, એ મીરા રાહ જુએ. કઈ રીતે મીરા રાહ જોતી હતી તમે વિચાર તો કરો. સુની મેં હરી આવન કી આવે છે. સુની મેં હરી આવન કી આવાજ. અરે ભાઈ અવાજ ઘણો થાય છે બહાર હવે. હા, ભગવાનના પગલાનો છે. તમે મીરાને કોને એને પક્ષી પાંખ ફફડાવે, ભગવાન આવે છે એમ લાગે. હું આ વાત તમને જે કહું છું ને, એની અંદર વેદાંત છે, એમાં જૈન તત્વજ્ઞાન છે, એમાં જૈન ધર્મનો નિશ્ચય નહીં છે. હું તમને એ વાત કહું છું, તમે એ સમજવા પ્રયત્ન કરજો.
એ સુની મેં હરી આવન કી આવાજ, અને કેવી મેલ ચડી જોઉં મોરી સજની. પછી અવાજ સાંભળ્યા પછી એ મેલ ચડે છે કે દેખાય. તમે વિચાર કરો, કાને ભગવાન આવ્યા પછી આખે જોવાનું મન થાય. મેલ ચડી જોઉં મોરી સજની, કબ આવે મહારાજ. કયો મેલ? આ મેલ, આ ગુણસ્થાનક નો મેલ, આ 7 ચક્રોનો મેલ. મેલ ચડી જોઉં મોરી સજની, કબ આવે મહારાજ. ક્યારે આવે ભગવાન? ક્યારે આવે? નાદુર મોર પપીહા બોલે. અવાજ એટલે આ બધું છે. પ્રકૃતિની અંદર જે સુગંધ ફેલાઈ રહી છે, સૌંદર્ય પ્રગટ થઈ રહ્યું છે, એ બધું મીરાને ભગવાનના સ્વાગતની તૈયારી લાગી. એ પ્રકૃતિ તૈયાર થઈ ગઈ છે, ભગવાન આવશે. મારે અને તમારે રાહ જોવાની. તો તુભ્યમ નમઃ. સમજાય? હું તને નમસ્કાર કરું છું, એના તાત્વિક અર્થ એ છે હું તારામાં પ્લગ થઉં છું, હું તારામાં જોડાઉં છું. એનો તાત્વિક અર્થ આ છે, હું તારામાં, તું મારામાં જોડાય એમ નહીં. તમે સમજી રાખો. હા, જીસસે એમ નહોતું કીધું, ફાધર લેટ ધેર બી વોટ આઈ વિલ. ના, ફાધર લેટ તાય વિલ બી ડન. અને ભારપૂર્વક કે છે એન્ડ નોટ માઇન. બિલકુલ મારી ઈચ્છા બિલકુલ નહીં. ના, ઈસુએ કહ્યું, ભગવાન એનામાં પ્રગટ થઈ ગયા. ભગવાન પ્રગટ કરવાની આ ચાવી છે, તુભ્યમ નમઃ. શાસ્ત્રોમાં આ ચાવી વારંવાર આપવામાં આવી છે. તુભ્યમ નમઃ સકલ મંગલ વસ્તુ મુખ્ય. કેવા છો તમે? અને જોજો, મેં તમને એક બીજું તમારું ધ્યાન ખેંચ્યું છે. શું? 7 જ વિશેષણ છે. 7 જ હશે. 7 ચક્રોના વિશેષણ છે. એ ચક્રોમાં ડેવલપ કરવાના છે. તુભ્યમ નમઃ સકલ. તમે મારી વાત કિરણભાઈની બુદ્ધિ સમજ્યા ને? શું આ બુદ્ધિની વાતો હું નથી કરતો, હું તમને ભાવનાની વાત કરું છું. તમે ભાવનામાં જજો. તમે એ વિચારો, ઓ કિરણભાઈ કેવું લાગે. અરે ના ના ના, મારે કઈ પ્રદર્શન નથી કરવું. આ ચીજો પ્રદર્શનની ચીજો નથી, અંદર ઉતારવાની ચીજ છે. હું અને તમે જો અંદર ઉતારી શકીએ. તુભ્યમ નમઃ સકલ મંગલ વસ્તુ મુખ્ય. આ સંસારની અંદર સર્વશ્રેષ્ઠ પદાર્થોમાં જો મંગલમય જેટલા પદાર્થો છે, સર્વથી અધિક મંગલમય તમે છો ભગવાન. તમે છો. તમારું સ્વાસ્થ્ય સારું છે, તમે છો. હા, તો હું આ શ્વાસ લઈ શકું છું. તમે છો તો આનંદનો અનુભવ થાય છે. મારા જેટલા સાધનો છે એ સાધન નહીં, સાધનની વેલ્યુ તમે છો. મૂલાધારમાં આ લાગવું જોઈએ. મૂલાધારમાં આ લાગવું જોઈએ. જો મૂલાધારમાં આ લાગે ને તો જ ઉપરનું ચડે. તો છેલ્લી પંક્તિ રક્ષ તું મારી રક્ષા કરજે. એ રક્ષા કરી રહ્યા છે. ભગવાન રક્ષા કરે છે. તુભ્યમ નમઃ સકલ મંગલ વસ્તુ મુખ્ય. તુભ્યમ નમઃ. મૂલાધારમાં જો આવે, શિવ સુખ પ્રદ, મોક્ષનું સુખ આપનારા તમે છો. સ્વાધિષ્ઠાનમાં હું અનુભવું છું. અહીંયા આ જગતમાં જે કોઈ આનંદ હોય, મેં ભોજન કર્યું ને આનંદ અનુભવ્યો, ભગવાન તમે છો. ભોજનમાં એટલે આનંદ અનુભવ્યો. હું મિત્રોને પૂછું છું કે ભોજનમાં ભગવાનને જોયા કોઈ દાડો? નથી જોયા. ભગવાને આ મૂર્તિમાં જોયા? તમે ભગવાને ગધેડામાં જોયા? નથી જોયા. ભગવાનને કોઈ વિરોધી છે એમાં જોયા? આપનો કોઈ વિરોધી હોય તમે ભગવાન જોયા? નથી જોયા. ભગવાન ક્યાં નથી જોયા. પણ અમે જે સુખ અમે અનુભવીએ છીએ આ સંસાર, જે કઈ સુખ સંસારનું પણ જે સુખનો અનુભવ ભગવાન હાજર હોય તો જ થાય. મારું સ્વાસ્થ્ય ન હોય ને, સ્વયં મારી અંદર રહેલું સ્વાસ્થ્યમાં ભગવાન છે. હા, તો જે કંઈ ખાઈએ ભાવે છે.
3 દિવસના ભૂખ્યા આવીએ ને શું આપણને ઘી ચોપડા વગરનો રોટલોય ભાવે, કારણ કે સ્વસ્થ છીએ. આને જો બીમાર રહીએ ને 32 પકવાન ન ભાવે, કારણ કે ભગવાન ગેરહાજર છે, ગેરહાજર છે. તમે ભગવાનને અનુભવવાનો પ્રયત્ન કરો. મેં વારંવાર તમને બાનુમાં એક વાત ઉપર ભાર દીધો હતો, એક વાતમાં ભગવાનને ભેળવો. દરેક વાતમાં તમે ભગવાનને ભેળવો તો અંદર પૂછો તો ખરા. હું નહીં, ભગવાન તમે શું કહો છો? તમે પૂછો તો આ ખરીદ કરું ન કરું, તમે પૂછો. નથી પૂછવું. મારે ખરીદ કરવું એટલે કરવું જ છે. મારે આ ઘડિયાળ જોઈએ, ગમે એમ કરીને જોઈએ. હું મારા દીકરાને કહું ગમે એમ કર, આ ઘડિયાળ જોઈ તમારે નહીં ચાલે. ભગવાનને મેં પૂછ્યું, ભગવાનને આગળ કર્યા નથી. ક્ષમા કરજો, અમે અમારા અહંકારને આગળ કર્યું, પ્રભુને આગળ કર્યા. દુઃખ એટલે આવ્યું છે. દુઃખ આવે નહીં, ભગવાન આગળ હોય ને દુઃખ આવે, દુઃખ ના આવે, આવી ન શકે. તુભ્યમ નમઃ. શિવ સુખ પ્રદ આપનારા તમે છો, મોક્ષનું સુખ તમે આપો છો. ચર્ચા તમે સિદ્ધાંત કરતો, એ આપે કે ના આપે, એ આપી શકે કે નહીં, એ નિરંજન નિરાકાર છે. તમે અપશબ્દ બોલશો નહીં. હવે અપશબ્દો છે, આ બધા અપશબ્દો છે. મને ઘણા કહે છે કે પણ સિદ્ધાંતથી તમે સિદ્ધ થાવ ત્યારે સિદ્ધાંતની વાત કરજો. હમણાં નહીં કરતા, તમને હક નથી સિદ્ધાંતની વાત કરવાનો. સિદ્ધાંતથી અરે 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 શાસ્ત્રકારે સિદ્ધાંતો એટલે કીધો કે અમને સમજાય કहीं પહોંચવાનું છે, અને અમે એને એ રીતે લઈ લીધો કે જાણે અમે પહોંચી ગયા છીએ, એટલે અમે સિદ્ધાંતની વાત કરીએ. અરે સાધનાની વાત કરો, સિદ્ધાંતની ક્યાં વાત કરો? સિદ્ધાંતની વાત કરો. મળ્યું છે બધું એનાથી જ મળ્યું છે, અને જે નથી મળ્યું એનું કારણ ત્યાં અમે એનો ઇનકાર કર્યો છે. તુભ્યમ નમઃ. શિવ સુખ પ્રદ પાપહારીન. અને મણિપુર ચક્રની અંદર સર્વ પાપોનો ક્ષય કરનારું કોઈ હોય તો તમે છો. તમે જ કરી શકશો. આ મારા પર વિપરીત જે કંઈ આવે છે, વિપરીત જે લાગે છે, એ વિપરીત લાગવાનું કારણ પણ તમને નથી બોલાવ્યા એટલે લાગે છે. અમે તમને આગળ કર્યા નથી. તુભ્યમ નમઃ શિવ સુખ પ્રદ પાપહારી. તુભ્યમ નમઃ સ્ત્રી જગદ ઉત્તમ. 3 ભુવનમાં ઉત્તમ સુપ્રીમ કોઈ હોય તમે છો. તમારાથી ઉત્તમ કોઈ નથી. તે 3 વસ્તુ કહીને 3 મંગળ, 3 લોકોત્તમ અને 3 શરણ, આમાં 3 છે. હરિયંતા મંગલમ, સિદ્ધા મંગલમ, એ 44 મંગલમ ને 44 લોકોત્તમા ને 44 શરણમ સ્વયં ભગવાને પોતાના શ્રીમુખે કીધા છે. એ 3 મંત્ર છે. હા, 44 મંગલમ સમ્યક જ્ઞાનનો મંત્ર છે, સમ્યક જ્ઞાનનો મંત્ર છે. 44 લોકોત્તમા સમ્યક દર્શનનો મંત્ર છે. સમ્યક દર્શન ખુલી ગયેલું ત્યારે માનવું જ્યારે આ જગતમાં 4 જ ઉત્તમ દેખાય, કોઈ ચીજ ઉત્તમ ન દેખાય. કોઈનો હીરો જુઓ, હા, કે ગમે એવા બુદ્ધિશાળી વ્યક્તિ, તમને લાગે ભગવાન કરતા ઉત્તમ છે. એ 4થી ઉત્તમ આ જગતમાં કંઈ નથી. અને 44 શરણમ પવજ્જામિ સમ્યક ચારિત્રનો મંત્ર છે. આપણે ઉગાડવો છે, વાર લાગશે, આપણી પાત્રતા થઈ નથી, હું સમજુ છું. આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. આપણે આપણી પોતાની જે ગાંઠો બાંધી છે, અમે અમારી ગાંઠને છોડવાનો પ્રયત્ન કરીએ, તોડવાનો પ્રયત્ન કરીએ. શું તોડવી તો અમારા માટે દુષ્કર છે, પણ છોડવાનો પ્રયત્ન તો કરીએ. તુભ્યમ નમઃ. તમે 3 જગતમાં જગત ઉત્તમ લોકનાથ, 14 રાજલોકના નાથ કોઈ હોય તો તમે છો. મેં તમને નાથની વ્યાખ્યા કરી છે. ઓછામાં ઓછી મેં અહીંયા તમને 100 વાર કહી હશે. મોક્ષ મેળવવા માટેના બધા સાધનો જેના વડે મળ્યા છે, જેને મેળવી આપ્યા અને એની રક્ષા કરે છે, એ નાથ છે. અને જે સાધનો નથી, યોગને ક્ષેમ કરે એ નાથ. અને જે સાધનો હજી નથી મળ્યા એ મેળવી આપે છે. તમે વિશ્વાસ રાખો, મેળવી આપશે. અવશ્ય મેળવી આપશે, અવશ્ય મેળવી આપશે.
તુભ્યમ નમઃ. શરણભૂત રય, આજ્ઞા ચક્રમાં શરણભૂત રય, તારી આજ્ઞા હો છો. મેં તમને એકવાર કહ્યું તું, 7 ચક્રોમાં ધર્મ શું દાનશીલ તપ અને ભાવ આવે ને મૂલાધારમાં, તો જ આણા એ ધમ્મો આવે. તારી જ આજ્ઞા માત્ર. અને ધર્મ એ પણ સ્પાઇરલ છે, વધતું જાય, એ વધતું જાય, વધતું જાય, એ વધવું જોઈએ. આના એ ધમ્મો જો અહીંયા એની જ આજ્ઞા. એની આજ્ઞા શું છે? પ્રભુ તમે શું કર્યું? ચંડ કૌશિકે ડંગ દીધો, તમે શું કર્યું? તમે કીધું બુજ્જ બુજ્જ. મારે બુજ્જ બુજ્જ જ કહેવાનું છે. કોઈ મને જે ડંગ તો દીધો નથી. આ ભાઈએ 2 કડવા શબ્દો કીધા મને. કલ્યાણ હોજો તમારું. સેન્ટ ફ્રાન્સિસ ઓફ એસીસી કહેતા હતા, જે કોઈ 1 પથ્થર મારે અને 1 આશીર્વાદ, 2 પથ્થર મારે તો 2 આશીર્વાદ, અને 3 પથ્થર મારે તો ઘડા ઘડા આશીર્વાદ. મલ્ટીપલ ઓફ ધી બ્લેસિંગ. બોલો, તમે વિચાર તો કરો. સેન્ટ ફ્રાન્સિસ ઓફ એસીસીમાં આવ્યું હતું. અને હું મહાવીર સ્વામીનો ઝંડો લઈને ફરું છું ને, આવ્યું નથી આવ્યું. આપણે વિચાર કરીએ. હું જે દાખલો તમને વારંવાર કહું છું, 83 તો મૂકો. સેન્ટ ફ્રાન્સિસ ઓફ એસી નામદેવમાં એ આવે કે કૂતરું રોટલો લઈ જાય, તો ઘીની તપેલી લઈને પાછળ દોડે, ભગવાન ભગવાન તમને પેટમાં ચૂકાશે. અને અમે અહીંયા તો દંડો લઈને રોટલો લઈ ગયો તું, આવી અરે આપણે થોડો વિચાર તો કરીએ. એમ નામદેવ કોઈ વાર યાદ ના તો મને થાય ને, નામદેવની સરખામણીમાં હું ક્યાં છું? શરણભૂત રહે, રક્ષ રક્ષ. આના એ ધમ્મ. આ 3 ભુવનનું તમે શરણ છો. કયા 3 ભુવનનું? આ બધા છે અને દેવતાઓ છે અને નારક છે એ નહીં. આ 3 ભુવનનું. મારું જાગ્રત મન, અજાગ્રત મન અને મારું સુપર કોન્શિયસ, સર્વશ્રેષ્ઠ મન, મારા 3 ભુવનનું શરણ પરમાત્મા તમે છો. તમે છો શરણભૂત રહ્યા. અને અહીંયા સહસ્ત્રારમાં રક્ષ રક્ષ. તું મારી સમગ્રતાની રક્ષા કરે છે. તો એ અવશ્ય કરે. આપણે એની કન્ડિશન પાળવી પડશે. હું અને તમે એની કન્ડિશન પાળીશું તો જ એ કરશે રક્ષા. મંગલાચરણમાં પૂરો વાર્તાલાપનો સમય મંગલાચરણમાં ચાલી. આપણે કથામાં જઈએ છીએ. અને ચંડ પ્રદ્યોત મૃગાવતીનું ચિત્ર જોઈને, માત્ર ચિત્ર જોઈને, ચિત્રમાં 2 ડાયમેન્શનમાં એક સ્ત્રી જો આવી હોય તો સ્વયં જીવંત કેવી હશે? લશ્કર લઈને ચડી આવ્યો. એને ગમે એમ કરીને, મેં કહ્યું ગઈકાલે તમને, શું હી વોન્ટેડ ટુ જસ્ટિફાય હિમસેલ્ફ. એટલે દૂત મોકલ્યો પહેલા. તમારે રાજ પર ચડાઈ કરવી નથી, મને તમારું ધન માલ કંઈ લેવું નથી, તમારું રાજ્ય જોઈતું નથી, તમારી પરિણીત પત્નીને મોકલી આપો. અલ્યા, તું શું કહેવા માંગી? રાક્ષસની જેવી તું કેવી વાત કરી? અને શતાનિક રાજાએ વિરોધ કર્યો અને ચડી ગયા. મેં તમને કહ્યું એમ, શતાનિક રાજા મૃત્યુ પામ્યા, સાંભળીને મૃત્યુ પામ્યા. આટલું લશ્કર આવે છે, અટલ થઈ ગયા. ત્યાં તમાશી અતિથાર જાડા થઈ ગયા. જો આવે છે ને કરો, તમે એ લેશો નહીં. ચાવી છે પેલા ઉપર, એનો આવે છે એ જ હતો. એને એ કહ્યું પેલા ચિત્રકારને, શું કે તે જરૂર અંતઃપુરમાં પ્રવેશ કર્યો છે. કથા તમને બધાને ખબર છે એટલે હું રિપીટ કરતો નથી. તને તે તારા જેવો દુષ્ટ કોઈ સૂળીએ ચડાવી દો. બધાએ કહ્યું ભાઈ એને એનામાં દિવ્ય શક્તિ છે. સભાના કહેવાથી એની પરીક્ષા લેવામાં આવી. એ કુબડી દાસીની એ કોમળ આંગળી એને બતાવી અને એને એ કુબડી વૃદ્ધ બેડોલ વળી ગયેલી એવી દાસી ચિત્રી બતાવી. ઓહ,
સભાજનોને પ્રતીતિ થઈ ગઈ. રાજા માનવા માંગતો નહોતો. આ દ્રષ્ટાંતો હું એક મોટી ચાવી કહું છું. આ દ્રષ્ટાંતો સબ્જેક્ટિવ છે, આપણા પોતા માટે છે. તમે અહીંયા એ નહીં લેતા એ જ્યારે મૃત્યુ પામે એ જ લાગનો હતો મર્યો એ. હા જુઓ, અમારામાં ઘણા એવો કોઈ જગ્યાએ દુકાળ પડ્યો ને પૂર્વે એવા પાપ કર્મ કર્યા છે, જુઓ આ દુકાળમાં મર્યા. તમે કહેશો નહીં, કોઈ દાડો વિચાર નહીં કરતા. મને અને તમને વિચાર કરવાનો હક નથી, બિલકુલ નહીં કરવો. સિદ્ધાંતને વખત પાછળ રાખો. મને ઘણા પૂછે છે કે કિરણભાઈ આ ધરતીકંપ આવો થયો ને તમે કઈ મોકલ્યો? જૂના કપડા મોકલ્યા? કયા કર્મથી? તમે જવા દો. અત્યારે કર્મ સિદ્ધાંતની વાત ન કરો. કર્મ સિદ્ધાંતની વાત અત્યારે કરે. તમે સમજ્યા ને, કેન્સર થઈ ગયું હોય ગળાનું, પેટનું, શું અને પીડાતા હોય, કર્મ સિદ્ધાંતને આગળ લાવજો કે પૂર્વે મેં પાપ કર્યા છે એટલે આવીને ઊભું છે. હોસ્પિટલમાં કોઈને કેન્સર થયું, કરુણા લાવજો, સિદ્ધાંત નહીં લાવતા. મને ઘણા કહ્યું પણ કર્મ વગર તો બનતું ને. તમે ન જુઓ ભાઈ, આ મોટી ચાવી છે. હું તમને સાધનાની ચાવી કહું છું. મહાપુરુષો સાગરજી મહારાજ, નેમિત સુરી, શું મેં તમને કહ્યું એમ પ્રતાપ સુરી, ધર્મસુરીજીના ગુરુ, આ બધા પાસેથી આ મળી છે. પ્રેમ સુરી મહારાજ, રામચંદ્ર સુરીના ગુરુ. હું તમને એની એ ચાવી કહું છું. આ સામાન્ય છે. તરત તમને વિચાર આવી, કોઈને જબ્બર આફત આવી ગઈ ને કોઈ કર્મનું ફળ હોવું જોઈએ. તમે તમારા નાના ભાઈને કે પત્નીને કહો કર્મ વગર બને નહીં. કરુણા મરી જશે. ભગવાને કર્મ સિદ્ધાંત બીજા માટે નતો કીધો. બોસની આમાં લડાઈ ચાલે છે. આ બધાએ ગયા હવે પાપ કર્યા છે એટલે લડે છે આ લોકો. બોલાય નહીં. આના કરતા મારી જીભ કપાઈ જાય તો સારું. આખી જબ્બર ચાવી છે. આ તમે સામાન્ય નહીં સમજતા. મારી અને તમારી સામે એ વાત, આપણી ઊંઘેલી કરુણા જાગી ઉઠે એને ઢંઢોળવા માટે આવી. અને અમે કર્મ સિદ્ધાંત લાવીએ છીએ. કર્મ સિદ્ધાંત લાવીએ છીએ, સમજ્યા ને? કર્મ સિદ્ધાંત લાવવાનો હક નથી. મહાત્માઓનું વચન હું કહું છું. આ દિવસોમાં ઘણી વાર આવેશમાં પણ હું જે કહું છું એક વાત મારી નથી, આવેશ મારો છે. મને ઘણી વાર સહન નથી થતું, હું આવેશમાં આવી જાઉં છું. એ તમે આવેશની મને ક્ષમા કરજો. સિદ્ધાંત જે કહું છું ને મહાત્માઓએ કીધેલો કહું છું. મહાત્માઓએ કીધું એટલે જાગતું. કેવળના દુર્લભ કેમ થઈ ગયું હું તમને પૂછું છું. એટલે દુર્લભ થઈ ગયું. અમે એ વખતે સિદ્ધાંતને આગળ કર્યો. સિદ્ધાંતને જો આગળ, પણ સિદ્ધાંતથી તો પાપ કર્યા વગર તકલીફ આવે નહીં ને એ માનો છો ને તમે. આ કહેતા સિદ્ધાંતની મોટી આસાધના થઈ ગઈ. આનાથી વિશેષ આસાધના એકે નથી. કર્મ સિદ્ધાંત ભગવાને કીધો એ ધર્મ સિદ્ધાંતની ઉપર કર્મ સિદ્ધાંત છે. કર્મ સિદ્ધાંત ઉપર ધર્મ સિદ્ધાંત નથી. ધર્મ સિદ્ધાંતને સમજવા માટે કર્મ સિદ્ધાંત છે. હું વધારે સ્પષ્ટ કરું છું. આપણને દુઃખ જ્યારે પણ આવે ત્યારે આપણે પૂર્વે કરેલા કર્મોનો વિચાર કરવો. દુષ્કર્મ કર્યા વગર મને દુઃખ આવે ને, ભૂલ કર્યા વગર આવે ને. બોસ્ટનમાં કમરને આંચકો લાગ્યો અને દુખાવો એકદમ થયો, તરત જ ભગવાન યાદ આવ્યા કે ભૂલ કરી છે અને કરી છે. ઘણી ઉપેક્ષા કરી, ઘણાને લાઈનમાં ઊભા રાખે, ઘણાની કમર મેં દુખાવી છે ભાઈ. હા, ઘણાની દુખાવી છે કમર. અહીંયા ઘણા જણ ભાઈ કહીશ તમને પછી કહીશ, હવે તમને સમય આપું છું પણ તમને પછી આપીશ. ઘણાની કમર મેં દુખાવી છે એટલે થયું. અહીં કર્મ આગળ કરવાનું છે. ધરતીકંપ થાય એ વખત કરુણા આગળ કરવાની છે. કર્મ આગળ ભૂલે ચૂકે નહીં કરતા. કર્મ
કર્મ તમારું ને મારું આગળ કરો. આપણે કે અરે રે આ જોઈને મનમાં એક ટંગ પણ મેં ભોજન છોડ્યું. સવારે ઉઠી અને ટીવી ઉપર સમાચાર જોયા. મેં ચા પીધી કે નહીં? ચા પીધીને ખાખરો ખાધો તો સમજ્યા ને? જીતુ સાથે ફોનમાં વાત થઈ ગઈ કે ભાઈ આપણે કઈ કોઈ નથી, કોઈ સગા બસ કોઈ આપણું નથી ને સારું થાય. આપણે આપણને આગળ કરવાના છે કે મારી કરુણા ક્યાં ગઈ, ક્યાં ગઈ? આંખમાં આંસુ આવ્યા નથી આવ્યા. કેવળ જ્ઞાન હોય તો ચાલ્યું જાય, હોય ને કોઈ જગ્યાએ કાળમાં જતું રહે. હા, કેવળ જ્ઞાન જુએ કે આ દેશ કાળમાં રહેવા જેવું છે કે નહીં. એ કહેવારે ઉતરવાની જગ્યા નથી તો હવે જતું રહે. મહાવિદ્યમાં ભેળું થઈ ગયું. સમજા ને? એનો પૂંજ હતો ને એમાં ભેગું થઈ ગયું. મને ઘણા પૂછે છે શું ભારતની અંદર આમ બને તેમ બને, તો મને ઘણા પૂછે છે કે કિરણભાઈ ગીતામાં ભગવાને વચન આપ્યું તો યદા યદા હિ ધર્મસ્ય, ભગવાન ક્યારે અવતરશે, કેમ હજી અવતરતા નથી? શું મેં કહું ભગવાન રાહ જુએ છે. કોઈ દેવકીને વસુદેવ પાકે ને તો ભગવાનને હજી ઉતરવું છે. તમારી તૈયારી છે? મારી સામે જોઈ રે. મેં તો મારી સામે ન જુઓ, તમારી પત્નીને પણ પૂછજો સાથે કે આપણે ભગવાનને ઇન્વાઇટ કરવા છે. નથી કરવા ભાઈ, નથી કરવા. ભગવાન ક્યાં ઉતરે? ભગવાનને ઉતરવાની જગ્યા નથી તો કેવળ જ્ઞાન ક્યાં ઉતરે? કેવળ જ્ઞાનને ઉતરવાની કોઈ જગ્યા બચી નથી, નથી. અને પતન એટલે સુધી આવી ગયું થાય, કોઈના મોઢામાંથી એ શબ્દો પણ નીકળે ત્યારે વેદના થાય છે. વસ્તી બહુ વધી ગઈ છે ને એટલે બનવાનું તો તું ઉભો સીધા જમીન ફાટે અને પડને અંદર. વસ્તી વધી ગઈ છે, મારા સિવાય બીજા જાય તો વાંધો નહીં. કઈ વાત છે? તમે વિચાર તો કરો, કઈ વાત છે? બસ આ છે. અમારામાં નિષ્ઠુરતા આવી ગઈ છે, ક્રૂરતા આવી ગઈ છે. એનો અફસોસ થવો જોઈએ. તમે મને પૂછજો, હું એ ચાવી પણ સાથે જ કહું શું કરવું કિરણનો ઉપાય. પછી વિચાર કરવાનું. સમજ્યા ને? પથ્થર જેવું અમારું હૃદય પીગળશે. ક્યારે પીગળશે ભગવાન? તારો ભાવ મને સ્પર્શના ક્યારે ભાવના કરો. તમે ભાવના કરો. આને આવી પહોંચો ચંડ પ્રદ્યો. મૃત્યુ પામે સતા નીકળે. આપણે કથા ત્યાંથી શરૂ કર્યું. મૃગાવતી સતી સ્ત્રી હતી, સાધ્વી હતી, સાધ્વી હતી. એને તરત વિચાર કર્યો શું કરવું, પહોંચી નહીં શકે. માર્ગદર્શન આપે એવા રાજા પણ નહોતા, પોતાના પતિ પણ હતા. શું કરવું હવે? મેં તમને કીધું એ પણ એક ચાવી છે કે સઠમ પ્રતિ સાઠ્યમ. સમજાયું? કારણ આમાં શાદ્વાદ લગાડવો પડશે. આપણે જે વ્યવહારની ભૂમિકા પર ઊભા છીએ ત્યાં દુષ્ટની જોડે માયા કરવી અધર્મ નથી. મેં તમને એને માટે પહેલી કથા પહેલી કીધી. હવે કુમાર એને રાજાને ફસાવવા માટે પણ આ જ ઉપયોગ કર્યો. એ આ જ રાજા હતો. આ જ કામના પોતે છે, કામ લોલુપી હતો. તમે એની જોડે શું તમારી નીતિની શ્રેષ્ઠતા રેપ કરે ને ઉચકી જાય. એ તો દુષ્ટ છે. એની દુષ્ટતાની કોઈ અવધિ નથી. આખી ચંડ પ્રદ્યોતનું સિગ્નિફિકન્ટ તમારી સામે. એક તો ક્રોધ ભરેલો છે. હું એ કેમિકલ મિક્સચરમાં તો જતો નથી. દરેક વ્યક્તિ ચોક્કસ કેમિકલ મિક્સચરથી થયેલી છે. તમે ધારો એમ એનામાં પરિવર્તન, તમે માળા ગણો ને આનામાં પરિવર્તન આવી જશે. ના આવે ભાઈ, કોઈ દાડો ના આવે. તમે કરો નહીં. તમારામાં પરિવર્તન લાવવાનો પૂરેપૂરો અધિકાર તમને છે. તમે તમારામાં પરિવર્તન લાવવા પ્રયત્ન કરો. એટલે એને જેવો એ ચડી આવ્યો.
શું? અને આવીને એને ઘેરો ગાલ્યો. શું? કે એને તરત જ દૂતને મોકલ્યો. ઉપાય એને માટે એ શ્રેષ્ઠ. સમજ્યા કે નહીં? શું? આ કામ લોલુપણું એવું છે. શાસ્ત્રમાં જેટલી કથાઓ ચંડ પ્રદ્યો સાથે સંબંધ ધરાવે છે અને બીજા કામ લોલુપીઓ સાથે સંબંધ ધરાવે આપણને જગાડવા માટે. કેટલાક કિચ્છડ એવા હોય છે કે એકવાર પગ પેંઢા પછી તમે નીચે જ ઉતરતા જશો, બચી જજો. કામના આપણામાં ન હોય એમ નથી, કામના હોય, પણ તમે જાગ્રત રહેજો. તમે જાગ્રત રહેજો. એને તરત એક દૂતને મોકલ્યો, કૌશાંબીના સર્વશ્રેષ્ઠ દૂત. સમજ્યા? પત્ર લખી દે. હા, પત્રમાં લખેલું શું? શતાનીકનું મૃત્યુ થતા મારે તમારા સિવાય કોનો આશ્રય છે? હું પોતે ઈચ્છું છું ચાલી આવું. રાજા ચંડ પ્રદ્યોત ઉભો થઈ ગયો. કાગળ વાંચતા વાંચતા ઓહો, એની ખુશીનો પાર ન. શું? પત્રમાં એને લખેલું પણ એ પણ તો હોય જ. બુદ્ધિશાળી વ્યક્તિ જે છે એનું આ તો હોય જ. શું? એ અભયકુમારના અંશો છે. અભયકુમારને તમે કોઈ વ્યક્તિ નહીં ગણતા. સમજ્યા ને? અભયકુમાર વર્ચ્યુ છે, ગુણનું નામ છે. અને ચંડ પ્રદ્યોતના પણ તમે કોઈ વ્યક્તિ નહીં ગણતા. મારાને તમારામાં અભયકુમારના અંશો પણ છે, ચંડ પ્રદ્યોતના અંશો પણ છે. શું? આપણામાં પરિવર્તન લાવવાનું. ક્યાં કયું કેમિકલ મિક્સચર જોઈએ આ શીખવાનું છે આમાંથી. એને લખેલું પણ અત્યારે હું નાના રાજકુમાર ઉદયનને મૂકીને, ઉદયન એ વખતે ઉદયન બહુ નાનો હતો, 8 વર્ષ કે 10 વર્ષનો હતો. એકનો એક પુત્ર ઉદય, એને મૂકીને જો ચાલી આવું ના તો લોક વ્યવહારમાં મારું તો નહીં પણ તમારું પણ સારું નહીં દેખાય. હા, એને લાગ્યું કે બરાબર છે, મારું પણ સારું ન દેખાય. ચંદ્ર પ્રદ્યોતને લાગ્યું કે બરાબર છે. શું? માટે અહીંયા આપણે વ્યવસ્થા કરી લઈએ. કારણ કે હું અવંતી તો આવવાની છું. મારું જીવન તમારા અંતઃપુરને શોભાવવા માટે છે. તમે લગીર દૂષિતતા નહીં સમજતા. આમાં શાદ્વાદ છે. અને જો હું ને તમે ન સમજી શક્યા, શાદ્વાદ ભણ્યા નથી. અને જો શાદ્વાદ ભણ્યા નથી તો વિતરાગની વાણી નહીં સમજાય. મેં તમને કહ્યું ને, સિદ્ધાંત લક્ષ્ય રૂપે રાખવાનો છે. સાધનામાં જે કરવું હોય એ કરવાનું છે. કોલવેલના દેરાસર આવવું એ સિદ્ધાંત હતો. રસ્તામાં ગાડી ક્યાં ઊભી રાખવી ને બ્રેક ક્યાં મારવી ને એ તમારે એ વખતના સંજોગો જોઈને કરવાનું છે. અથડાઈ ન જાય ક્યાંય તો કોલવેલ નહીં પહોંચાય. કોલવેલ દેરાસર અમે ગાડી અથડાવી નાખી, રસ્તામાં રહી ગયા. જાગ્રત રહેવાનું છે. આ એની જાગૃતિ હતી. એને લખ્યું, આજુબાજુના રાજાઓ રાહ જોઈને બેઠા છે. શું? તમારા જેવા સમર્થ સ્વામી હોવા છતાં આપણે ઘણે દૂર છીએ. ક્યાં અવંતી, ક્યાં કૌશાંબી. માટે એક વખતે શું એને માગણી કરી. સમજ્યા ને? મારી તમને નમ્ર વિનંતી છે કે કૌશાંબી એનો કિલ્લો ધસારો કરીને તૂટી જાય એવો છે. લોક લજ્જાથી મેં દરવાજા બંધ કર્યા છે, નહીં તો હું સ્વાગત કરું તમારું. રાજા જ્યારે આ વાક્ય આવે ને તરવાય બેઠ થાય. બેહોશી હતી, ઘણી હોશિયાર હતી. શું? ડેલ કાર્નેગી તો હજી 1980માં થયો છે, પણ 2500 વર્ષ પહેલા એને ડેલ કાર્નેગીની બધી સાયકોલોજી, હાઉ ટુ હેન્ડલ હ્યુમન રિલેશનશીપ, એની માસ્ટરી હતી. તો જે આ લખી શકે કાગળ, તો લખી શકે. માટે તમે, મારી તમને નમ્ર વિનંતી છે કે ઉજ્જૈનથી ઈંટો મંગાવી અને ત્યાંના કારીગરો દ્વારા આ કિલ્લો એવો કરી દો ના કોઈ શત્રુ એને તોડી ન શકે. રાજા તત્પર થઈ. રાજાએ દૂતને કીધું, સંદેશો લખીને આપવાનો છે, મોડે નહીં કે આપ મોડેથી જે કંઈ કહો
હું રાણી માતાને કહીશ. એને કીધું તમારા પત્રને હું બિલકુલ સમજ છું, તમે કોઈ ચિંતા હવે કરશો નહીં, બધી જવાબદારી મેં લઈ લીધી ચંદ્ર પ્રત્યે તો બધી જવાબદારી. કામ લોલુપી માણસો આંધળા હોય, તમે સમજ્યા ને? શું એ આંધળા હોય છે ના? શાસ્ત્રમાં કહ્યું છે ઘુવડ દિવસે દેખતો નથી, શું? અને રતાંધળું હોય એ રાત્રે દેખતા નથી, પણ કામી પુરુષો દિવસ કે રાત ક્યારે દેખતા નથી. એક્ઝેક્ટ આ દશા હતી. ચંડ પ્રજાપતિએ એને હુકમ કર્યો 14 રાજાઓને, શું તમે તમારા લશ્કરને લઈ અવંતીથી માંડીને લાઈન કરો, કુચાંબી સુધીની એક ઈંટ અવંતીથી એક આપતા જાય. કારીગરો અહીંયા બાંધે, વિલંબ ન થવો જોઈએ. જેટલું જલ્દી કામ થાય ને એને એ જ દેખાતું હતું. એટલી મૃગાવતી વહેલી મળી જાય. સમજાય? કામનાની આ હકીકત છે. અને શાસ્ત્રમાં એથી કહેવામાં આવ્યું છે, શું શાસ્ત્રમાં એક જબ્બર ચાવી આપી છે, હા, કે જેને પોતાને કામની પીડા વિશેષ થતી હોય એને ભગવાન સ્થૂલભદ્રની નવકારવાળી ગણવે. સમજ્યા? તીર્થંકરો 3/24 સુધી યાદ રહેશે. આપણે આ 24માં કહીએ છીએ પદ્મનાભ, આવતી 24ના પહેલા તીર્થંકર થશે. આવતી 24માં લોકો કહેશે પદ્મનાભ આ 24ના પહેલા તીર્થંકર છે, અને પછીની 24માં લોકો કહેશે પદ્મનાભ ગઈ 24ના પહેલા તીર્થંકર હતા. 3/24 પછી લોકસ્મૃતિમાંથી ભૂલાઈ જશે. કેવલી ભગવાન આવશે તો અનંતી 24ની વાત કરી શકે. જ્યારે સ્થૂલીભદ્રનું નામ 84-24 સુધી કાયમ રહેશે. લોકસ્મૃતિ 84-24 સુધી અવારનવાર શાસ્ત્રકારો કહેતા જશે, ઓહો કઈ 24 પહેલા સ્થૂલીભદ્ર નામના એક મહાત્મા થયા હતા. ભગવાન નેમનાથનું ચરિત્ર શાસ્ત્રકારે લખ્યું છે. એમાં લખ્યું છે, હા, કામદેવથી ડરી જઈને ભગવાન તમે શું ગિરનાર ચાલી ગયા. રાજુલને મળવા રોકાયા, અને સંદેશો તો કેવો તો રાજુલને 2 શબ્દો તો, અરે પીઠી ચડેલી એવી એ કન્યા આટલા ક્રૂર થયા તમે. નતું પરણવું, પણ એને કહેવું તો હતું કે ભાઈ મને વૈરાગ્ય થયો છે, હવે તું મને રજા ના આપે તો એ જઈશ. પણ તમે ડરી ગયા સાહેબ, ચોક્કસ ડર્યા તમને. નેમનાથ ભગવાનને કીધું છે, ભગવાન સંભવ છે તમને હશે કે કદાચ જો રાજુલને મળીશ લે તો 1 સાલ રોકાઈ જાય. ચાલી ગયા તમે ગિરનાર. ધન્ય છે સ્થૂલીભદ્રને. ના, સિંહની ગુફામાં જેમ જાય એવી રીતે કામદેવની ગુફામાં જઈ અને એને કામદેવને હરાવે. ધન્ય છે, ધન્ય, અને ખરેખર ધન્ય છે. શાસ્ત્રકારે આ ચાવીઓ આપી છે. શું પ્રમાદ હોય, કઈ કામ કરતા એટલે ધર્મનું, સ્વાધ્યાયનું, ના માળા ગણવાનું તમને પોતાને કંટાળો, પછી કાલ કરશું, પછી કાલ 2 સાથે કરી લઈશું. આજે ચક્રમાં નવકાર, કાલે કરશું, 2 નવકાર કરી. ઋષભદેવ ભગવાનને પ્રમાદને દૂર કરવા, આળસને દૂર કરવા, પોસ્ટપોનમેન્ટને, જેનામાં ચાવીઓ છે એ દૂર કરવા માટે ઋષભદેવ ભગવાનની નવકારવાળી ગણવે. સમજ્યા ને? કામ સિવાય બાકી ઇન્દ્રિયના વિષયો, સ્વાદની વૃત્તિ હોય, સુગંધની, બીજી કંઈ પણ 5 ઇન્દ્રિયના 23 વિષયોમાંથી જે કોઈ વિષયો પજવતા હોય અને તમને લાગે કે ઘણો પ્રયત્ન કરીએ પરંતુ કંઈ વળતું નથી એવું જો લાગે, પાર્થનાથ ભગવાનની કરે. સર્પ એનું લાંછન છે, વિષયો છે. સર્પ જે છે વિષયો છે,
ભગવાન પારસનાથ એ માટે થયા વિષયો ઉપર કઈ રીતે કાબુ મેળવવો. અને જે એક મોટા વર્ગની આ જે બીમારી છે કસાયોની, ક્રોધ કાબુમાં રહેતો નથી. મને ઘણા પૂછે છે કે ભાઈ એવો આવેશ આવે છે, આવેશનું એપેડેમિક ચાલે છે અત્યારે શું. એટલે એમાંથી બચવા મહાવીર સ્વામી સમજ્યા. કસાયોમાંથી બચવા માટે જો કોઈ હોય, કોઈ કસાયોથી બચવા માટે હોય તો ભગવાન મહાવીર સ્વામી છે. શું એ ચડી આવ્યો ને એને તરત અને કિલ્લો બંધાવા લાગ્યો, એકદમ કિલ્લો બંધાવા લાગ્યો. શું જરા બેર કામ ચાલ્યું છે. અવંતીથી કારીગરો આવેલા, બાંધકામ જે નિષ્ણાતો હતા. શું કામ ચાલી, દૂત મોકલ્યો, કામ ચાલી રહ્યું છે એનો મને ઘણો સંતોષ છે. શું મૃગાવતીએ કેવડાવ્યું. હા, આને સામે એને ચંડ પ્રદ્યોતે દૂતને કીધું હા કે તું એમને કહેજે શું કોઈ ન તોડી શકે એવો કિલ્લો બનાવું છું. પેલીને એ જ જોઈતું તું. હા, તમે એક એવો કિલ્લો, આ હવે ચાવી છે. હું તમને આ કહું છું, કથા તો તમે સમજ્યા ને. શું ચારાનંદની ચોપડીને હવે 14 રૂપિયા થઈ ગયા છે, એમાંથી મેળવી લેતો આ કથા. કર્મ રાજાને પાસે તમે એવો કિલ્લો બનાવરાવો, કર્મ રાજા તોડી ન શકે. મૃગાવતીની યુક્તિ એ હતી. મૃગાવતીએ મનમાં કીધું તારી જ પાછો હું એવો કિલ્લો બનાવવા માંગુ છું કે તું તોડી ન શકે. અને એ જ બન્યું. એને જ કિલ્લો એ બનાવી આપ્યો. એને કિલ્લો એ બનાવી. પેલી કથા, હા એ પ્રસંગ કથા પણ નહીં, મેં પહેલી વાર રહી કહી હતી. પહેલી વાર મને યાદ છે 1987 મેં કહી હતી પર્યુષણ વખતે. હા, પાંજરાના પંખીની, એ પંખીને પકડી લાવ્યો. બગદાદનો વેપારી પોતાની દીકરી માટે, એની દીકરીએ કહ્યું, હું કહી દઉં છું ફરી, કોઈ ભાઈ બહેનોને ન ખ્યાલ હોય તો, ભારત વેપાર માટે આવતો હતો તો એને બધાને પૂછ્યું શું લાવું, શું લાવું, શું લાવું ભારતથી. એની એકની એક દીકરીએ કહ્યું તમે લાવશો? એને ચોક્કસ લાવી, ગમે એવું અમૂલ્ય છે તો લાવી. ભારતની અંદર હિમાલયમાં 12,000 ફીટની ઊંચાઈ ઉપર સુવર્ણના રંગના મધુર સ્વરથી ગાતા પંખીઓ છે. જીવતું પંખી પકડી લાવ મારે માટે. પેલાએ કીધું લાવીશ. બધા કામ પતાવીને હિમાલય ગયો, હિમાલય ચડ્યો. આજુબાજુના ગામડાના લોકો ભેગા થયેલા, પંખીઓ ગાતા હતા, હજારો પંખીઓ મધુર સ્વરથી ગાતા હતા. એને કહ્યું કોઈ જો જીવતું પંખી પકડી લાવે 100 રૂપિયા આપીશ. 500, 1000 રૂપિયા આ પંખીને કોઈ પકડે તો બતાવું. 5000 રૂપિયા આપી પંખી પકડી લાવે તો ફટાક દઈને એક જણે કૂદકો મારો, એક પંખી પકડી લીધું. પાંજરામાં પૂરીને લઈ આવ્યો. એક મોટું, એક આખા રૂમ જેટલું એને પાંજરું બનાવ્યું છે. શા માટે? કે પંખીને એવું ન લાગે કે પોતે પાંજરામાં છે. તમે ઊંડા જજો. હા હા, આ મારી ને તમારી વાત છે. એ પંખી બીજું કોઈ નથી, તમે ને હું છીએ. હા, અને એ પકડીને પૂરનાર બીજો કોઈ નથી. આ કાળ છે, કર્મ સત્તા છે. આપણને લાગે, પંખીને લાગે નહીં. કોને લાગે છે કે જેલખાનામાં છીએ? હું તમને પૂછું છું, કોઈ દાડો મધ્યરાત્રે જાગી ગયા ને એમ લાગ્યું કે આ જેલમાંથી ક્યારે છૂટીશું? નથી લાગ્યું. જય વીરાય બોલી જઈએ. ચૈતન્ય સાથે બોલતું તરત સમજ્યા ને ઓમ મમમ ત્વ પભાવો ભૈવમ ભવ નિવ્યો ભવનો નિર્વેદો. જો ભવનો નિર્વેદ એટલે શું છે? ભવનો નિર્વેદ આમાંથી ક્યારે છૂટીશ, ક્યારે છૂટીશ, ક્યારે છૂટીશ? એ ભવનો નિર્વેદ છે. નથી લાગ્યો એ ભવની એ વખતે ભવની મકાન દ્વારા એટલી બધી લોગ વિરુદ્ધ ચાવો જોડથી પૂરું ક્યારે થાય? હા, અને તમે હવે જયારે ચૈતવંદન કરો ને, શું સ્નાત્રા આવે તો ચૈતવંદન આવતું હશે, એ વખતે વિચાર કરજો કે ભવનો નિર્વેદ આવ્યો છે, આવે છે, નથી આવ્યો.
નથી આવ્યો, અર્થની સ્પર્શના થઈ નથી. શું એને માટે પાંજરું એટલું મોટું કર્યું, શું કે જાણે ઝાડ ઉપર બેઠું હોય પંખી, એવી રીતે બધી અંદર વ્યવસ્થા કરી કે ઝાડ ઉપર બેસે ને હિંચે ને કૂદે ને. શું પંખીનો સ્વર બદલાઈ, કોઈ જાણતું નહોતું. કોણ જાણી શકે? જેને પહેલા એને મુક્ત અવસ્થામાં સાંભળ્યું હોય એ સમજી શકે. આ બધા પંખીઓનો સ્વર બદલાઈ ગયો છે. આનંદની અનુભૂતિ મુક્તાવસ્થામાં જે છે એની મને તમને કલ્પના જ નથી. કલ્પના. હું સ્વિટ્ઝરલેન્ડ જઈ આવ્યો, બહુ સારું, બહુ સારું. મહાવીરે સમાવસરમાં ગયા હતા, સ્વિટ્ઝરલેન્ડમાં તો અધધ થઈ ગયું. આખી દુનિયા ફરીને હું આવ્યો હું ને એક વેત ઊંચે ચાલતો, એક વેત અંદરની વાત કરું છું. અને પંખીનો અવાજ બદલાઈ ગયો, પંખીનું સંગીત બદલાઈ ગયું. બીજે વર્ષે, એ પૂરું કરું છું, બીજે વર્ષે વેપારી પાછો નીકળ્યો તો એ વખતે બધાને પૂછ્યું, એની દીકરી કે મારે કઈ મંગાવવું, પંખીને પૂછ્યું. હું ભારત જઉં છું. ભારત? શું? પંખી નાચવા લાગ્યું. તમને ને મને પંખીમાં મૂકજો, હું દરરોજ મૂકું છું. મને, હું આ કથા દરરોજ યાદ કરું છું. ભારત આવતા એ પંખી નાચી ઉઠ્યું હતું, મોક્ષ આવતા હું નાચી ઉઠ્યું છું. એ શબ્દ મને વાઇબ્રેટ કરે છે. ક્યારે મુક્તાવસ્થા આવશે? ક્યારે આવશે ભગવાન? ક્યારે આવશે? નથી થતું. આ ભારત કે મને લઈ જાઓ, કે નહીં ભારત જવાની વાત, મને પાંજરામાં રાખજો, મને જોવા દો. અરે અરે આપણે કહીએ સાહેબ આ કર્મ સાથે તો મને એકવાર મોક્ષ બતાવી દો પાછું. એ કે નહીં, તારે કઈ મંગાવવું હોય તો મંગાવો. એક ની બે ચીજ લાવી, બે ની ત્રણ લાવી, કઈ મંગાવવું નથી. કઈક તો કે એક કામ કરશો પંખી. ઘણી મહત્વની વાત મારા મનથી એ કથામાં ઘણું ભરેલું છે. હું તમને 87માં નહીં કહી શક્યો, કારણ કે મારી પણ એટલી સમજણ ખુલી નહોતી. સમજ્યા ને? અત્યારે કહી શકું છું એનું કારણ તમારા બધાના આશીર્વાદથી મારી પણ ઉઘડતી જાય છે ને. શું? અને સમજવા માટે તમારી પણ ઉઘડી જાય છે. શું? એક કામ મારું કરશો ચોક્કસ. તો જે કિંમતની વાત નથી, કામ કરવાનું છે. હિમાલય જશો, જવું. તમે 12,000 ફીટ પર ચડશો, ચડી. જે જગ્યાએ તમે મને પકડ્યું હતું ત્યાં તમે ઊભા રહેજો. હજારો પંખીઓ ગાતા હશે. ત્યાં તમે હાથ આમ કરજો. આમ હાથ આમ એ કઈશ એક વખત વાર્તાલાપ આપણા પૂરા થાય ને પહેલા મને કહેવું છે. આમ સામાન્ય વાત નથી. હાથ લાંબા કરવા, હાથ લાંબા કરીને તમે ઊભા રહેજો અને કહેજો, સુવર્ણના મધુર સંગીત ગાતા હે હજારો પંખીઓ, દૂર દૂર હજારો માઇલ દૂર બંધનમાં પડેલું એક પંખી તમને પ્રેમનો સંદેશો મોકલે છે. પ્રેમનો, પ્રેમનો, પારાવાર પ્રેમનો. બસ આટલું. બસ હવે વેપાર સેન્ટિમેન્ટલ છે. હવે આમાં શું? હવે આમાં આપણે ઘણાને માનીએ છીએ. શું મેં તમને એ દાડે કહ્યું કે અહીંયા હું જે મહાત્માને ઓળખું છું, તારકતા તુજ માહેરે શ્રવણે તારકતા. તમે તારનાર, મને ખબર છે તમે તારશો, મને તો ચોક્કસ તારશો. તમે કેટલાને આપણે લાગે ખસાઈ ગયું છે આનું. હવે કહેવાનું એકવાર કહી દીધું ભગવાનને, આપણને ખબર નથી, આપણે જાણતા નથી, આપણી આવડત નથી. જે વાત અમે સેન્ટિમેન્ટલ જે માનીએ છીએ, સમજ્યા ને, એની પાછળ જે ભર્યું હોય છે, ભાવોલ્લાસ જે ભર્યો હોય છે, સેન્ટિમેન્ટની જે ભાવધારા છે ને, વિચારધારાની પાછળ ભાવધારા છે અને ભાવધારાની પાછળ આત્મધારા છે. હવે કોઈ દાડો વિચારની પાછળ આત્મા છે એમ સમજશો નહીં. ભાવધારામાંથી જે પસાર ન થાય એને આત્મધારા મળતી નથી.
મેને કહું પ્રોમિસ આપું છું તને. જઈ ગયો ત્યાં બધું કામ પતાવી ઉપર ગયો, હાથ પોળા કરીને એને કીધું, હે હજારો પંખીઓ, હા તમને એક સંદેશો બંધનમાં પડેલું એક પંખી તમને મોકલે, પ્રેમનો પ્રેમનો પારાવાર પ્રેમનો. બસ કીધું એને, અને ઝાડ ઉપરથી એક પંખી ફડાક દઈને જમીન પર પડ્યું ને મરી ગયું. વેપારીને લાગ્યું એની માં હશે, અરે એની પત્ની હશે, એની બહેન હશે. હા, એ એક વર્ષ થઈ ગયું, દુઃખ ભૂલાઈ ગયું તો પાછું યાદ આવી ગયું, અરે અરે મરણ થઈ ગયું, બહુ ખોટું થયું. પછી આવ્યો વેપારી પાછો, બધાને બધી ચીજો આપ્યા પછી પાંજરા પાસે આવ્યો. હા, તમે ગયા હતા? એ કે હું ગયો હતો. તમે કહ્યું હતું? મેં કહ્યું હતું. તમે કેવી રીતે ઊભા હતા? આ રીતે ઊભા હતા, આમ હાથ પોળા કર્યા. મેં પછી મેં કહ્યું, સંદેશો તમને બંધનમાં પડેલું મોકલે છે, પ્રેમનો પ્રેમનો પ્રેમ, પારાવાર પ્રેમ. પંખી ચૂપ થઈ ગયું, એ પોતે ચૂપ થઈ ગયું. થોડી વાર પછી પંખીએ કીધું, કોઈએ કઈ સંદેશો આપ્યો? એને કહ્યું, ડાળી પરથી એક પંખી ફડાક દઈને નીચે પડી મૃત્યુ પામ્યું. હે, એ પોતે ઝૂલતું જ નથી, ફડાક દઈને પાંજરામાં પડીને મરી ગયું. અરે અરે અરે, એ ચોક્કસ જ એની બહેન હશે, એની માં હશે, એની પત્ની હશે, ચોક્કસ કંઈક હશે. હા, સાંભળતા એનો મૃત્યુ સાંભળે અરે મરી ગયું. બધા ભેગા થઈ ગયા કે તમે, તમારામાં અકલ છે, આ સમાચાર આપવાના હોય એને. અરે અરે, વેપારીને લાગે શું કરવું? પાંજરું ખોલીને પેલાને આમ કોમળથી એને બહાર કાઢ્યું, મરી ગયું. ફરાક દઈને ભાગ ફફડાવીને ઉડી ગયું, ઝાડ પર બેઠું હતું. આ મહત્વની વાત હું રિપીટ કરું છું. હા, મારા મનમાં હું દરરોજ રિપીટ કરું છું. એ વિચાર આશ્ચર્યમાં પડ્યો. એને કહું તું જીવતો હતો? કીધું હા, તમે જોયું નહીં? તો કે પેલું મરી ગયું એ મર્યું નહોતું. નહીં નહીં, કે મને આ મહત્વની આની ચાવી છે, મને બંધનમાં પૂરનારની પાસે મેં મારા છૂટવાનો જવાબ મંગાવ્યો હતો, અને મારા સદગુરુએ ત્યાંથી જવાબ મોકલી આપ્યો કે તારે જો પાંજરામાં રહેવું હોય, મરીને રે, તું મરીને રે. અને અહીંયા તમે જો, તમે મરેલાની બાપા કરો, ઘરના બધા કાઢી મૂકશે, કાઢી મૂકશે સાહેબ. હું ખરું કહું છું તમને. હા, તમે એક્ટિવ છો, બાકી કોઈ વાતમાં કઈ ઇન્ટરેસ્ટ કાઢી નહીં મૂકે તે જતા રહેશે બધા. હા, તમે સંદેશો એનો એની પાસે પૂછાવી મંગાવો. મૃગાવતી આજ ઉપાય કર્યો. શું? કર્મ શત્રુ પાસે જ પોતાની વાત મજબૂત કરે. તમે મને કહેશો, અહીંયા હું પ્રેક્ટિકલની વાત કરું છું, સમજ્યા ને? કથા પૂરી થતી નથી. હવે કેમ નથી થતી માફ કરજો, હવે મારે જલ્દી પૂરી કરવી છે હવે, કારણ કે બીજું ઘણું જ છે. શું હજી આજે પૂરી નહીં થાય. હું તમને એક વસ્તુ મહત્વની કહું છું. હા, આ વાત આપણને શું બતાવે છે? એક કર્મ છે. જો મેં એક વસ્તુ તમને 1987ના પર્યુષણના વાર્તાલાપમાં પણ કહી હતી. હું ઘણો નાનો હતો, એટલે એ વખતે મારી ઉંમર 20-22 વર્ષની હતી, અને રણકપુર ગયેલો, સાદડી ગયેલો. સાદડીથી ગાડું જતું. એ વખતે મારી ઉંમર 20-50 વર્ષ, 55 વર્ષ પહેલાની વાત તમને કહું છું. ત્યાંથી ગાડું કરી આપે. હું 12 વાગે પહોંચ્યો. મને મહેતાજી હરગોવનભાઈએ કીધું, હા, કે તમે ભોજન કરી લો, રાણકપુર જવા માટેનો ગાડાની વ્યવસ્થા હું કરું છું. ગાડું તૈયાર થઈ ગયું. હું ઊંઘી ગયો. ચા મૂકવામાં આવી, જાગ્યો, મેં ચા પીધી. એને મને કીધું, 2 રૂપિયા ગાડાવાલાને આપી દેજો. આ સાથે આ છોકરો છે એ તમારો ભોમિયો છે, હા, એને 8 આના આપજો. મેં કીધું મારી જરૂર નથી એની. હે, ગાડાવાળો ગાડું લઈ જાય ને. મને કે પેઢી તરફથી કસ્તુરભાઈ શેઠનો હુકમ છે,
ઘણી મહત્વની વાત આ કહું છું તમને રિપીટ કરીને. કસ્તુરભાઈ દત્તનો હુકમ છે કે દરેકની જોડે ગોવ્યો મોકલવો. એટલે મેં કીધું 8 વર્ષનો છોકરો ઉગાડ્યા પગ એના, હા, રમતરોળિયા કરતો હોય એવું અમારી વાત જ નતો સાંભળતો, એ તો રમ્યા કરતો હતો ત્યાં. હા, મેં કીધું એ મને શું સાચો છે? મને કે નિયમ છે નહીં, તમે ના આપો તો પેઢી આપી દેશે. ના ના, મેં કીધું 8 આનાનો મેં તો સવાલ નથી આમાં, મારે કંઈ ખપ નથી. શું બસ અમે ગાડામાં બેઠા ને ચાલ્યું. 2:30 વાગે અમે નીકળ્યા તો મને બરાબર યાદ છે. એને મને કીધું 4:30 5 પહેલા દરવાજામાં પહોંચી જવાનું, કારણ કે અત્યારે બારવટિયાઓનું એવું જોર છે ને. શું ગયા ગાડામાં હું બેઠેલો હતો, પેલાના ખુલ્લા પગને પેલો ચાલ્યો આવે. મારવાડની જમીન એટલી તપેલી. શું હા, મને સહજ કરુણા થઈ. મેં ગાડાવાલાને કીધું હા કે ભાઈ જરાક ઊભું રાખ, આ બેસી જાય અંદર, મને કંઈ તકલીફ નથી. શું અને એક જણ હું ગાડામાં છું, પેલો બેસે તો બિચારો કેટલી જગ્યા એ એને કે મારવાડી ભાષામાં કંઈ બોલવા લાગ્યો. સાંભળ્યું ને, ગાડું ઊભું જ ના રાખે. મને થયું આ અજડ લોકો કરુણા આમનામાં આવી નથી. આ એ જજમેન્ટ તમે નહીં બાંધતા. હું તમને એ કહેવા માંગુ છું. હા, અમે ઘણી વાર અમને પોતાને બીજાથી ઘણા ચડિયાતા કરીએ છીએ. હું મને ગણતો તો એ મૂર્ખામીની વાત કરું છું તમને. શું એને નહીં ઊભું રાખ્યું, એ કઈ એની મારવાડી ભાષામાં બોલ્યા જ કરે ને, હું સમજુ નહીં. મારી ગુજરાતી એ નહોતો સમજતો. ચાલ્યું ગાડું. મેં કીધું આ અજડ માણસ માનશે ને. શું મેં એને ગુજરાતી, મને મારવાડી બોલતા આવડતું નથી, તો મેં ગુજરાતી ભાષામાં એને કીધું ભાઈ, મેં કીધું તને 8 આના વધારે આપી દે, બેસવા દે. નહીં બેસવા દીધું. ચાલ્યું ગાડું આવ્યું. એક નેલિયું આવ્યું, એને મને કીધું સર સાબદા રહેજો. હવે શું જાગ્રત, મને કે મામા મળશે. હવે મારા મામા કોઈ ત્યાં રહેતા નથી. હા, આ જગતની અંદર દરેકને એલા મામા પણ છે, તમે ભૂલશો નહીં. હા, મહાભારતમાં એક મામા હતા શકુરી. હા, રામાયણમાં એક મામા હતા મરીચી. ઇતિહાસ છે આખો એની પાછળ. જબરજસ્ત સિમ્બોલોજી છે આ મામાની. મામા એટલે માનો ભાઈ એ, અને માં કોણ છે? કર્મ પ્રકૃતિ. માનો ભાઈ જે છે ને ડબલ માં છે અંદર, માં રેસ ટુ સ્ક્વેર. બસ સમજ્યા ને. 4 બુકાની વાળા મળ્યા. અમે નેળિયામાં દાખલ થયા ને સામે પેલા છોકરા જોડે કઈ વાત કરી. શું એમની ભાષામાં છોકરાએ કઈ જવાબ આપ્યો, ચાલી ગયા આગળ. શું હું કઈ બોલવા જતો તો ને, આમ કરીને આમ ગાડાવાળાએ મને કીધું. મેં કીધું બોલવામાં જોખમ લાગે છે અત્યારે. શું નેળિયામાંથી બહાર નીકળ્યા. હા, ગાડાવાળાએ મને કીધું શેઠ જોયું ને આ 4 જણા. શું પણ મેં કીધું આપણી પાસે કંઈ નથી. એવો ખીજાયો ગાડાવાળો. મને કે કંઈ નથી લે તો 2 થાબોટ વધારે મારે તમને 2 થાબોટ વધારે, દાંત તોડી નાખે. સાચી વાત છે. મારે જે દાંત તોડ્યા ને એ દાંતના ડોક્ટરે તોડ્યા છે, નહીં તો 40 વર્ષ પહેલા એ લોકોએ તોડ્યા હોત. તો મોટો બોજ મળી ગયો ગાડાવાલાએ. પછી હું સમજુ એવી મારવાડી ભાષામાં મને કીધું. મને કે આ એમનો સગો છે. હવે તત્વજ્ઞાન આવે છે. ઘણી મહત્વની વાત કહું છું, આ તત્વજ્ઞાન છે. આ એનો સગો છે. મેં કીધું એને કે 8 આનામાં ઇન્સ્યોરન્સ ઉતરી ગયો, વીમાનું પ્રીમિયમ વસૂલ થઈ ગયું 8 આનામાં. તો મને કે જે ગાડા જોડે એમના સગા હોય એને નહીં લૂંટવાની એમની પ્રતિજ્ઞા છે, કારણ કે આખા સગાની જવાબદારી થઈ જાય. ઓહો, ખુલી ગયું ત્યાં રાણકપુર ભગવાનની પાસે. લૂંટારા અને વોળાવિયા એ બંને જણા એકબીજાના પિતરાઈ છે. 8 કર્મોની અંદર 4 કર્મો લૂંટારા છે. ઘાતી કર્મ 4 લૂંટારા છે. નાના વર્ણીય, દર્શના વર્ણીય, મોહનીય અને અંતરાય. અને અઘાતી કર્મ 4 વોળાવ્યા છે.
નામ કર્મ ગોત્ર કર્મ વેદનીય અને આયુષ્ય, ચારે તમે ચારનો ઉપયોગ કરો. ચાવી કેમ લગાડવી એની વાત કહું છું. ચારે જુઓ, વેદનીય એની અંદર અનુકૂળતા જ મળી છે. હું ધારું તો આજે જ્યાં પણ જઈશ ને આખી રાત ધ્યાન કરી શકું, ધારું તો, નહીં તો ઊંઘી જવું. તમે કયો ઉપયોગ કરો છો, ક્યાં કેમ કરો છો? કર્મ રાજા પાસે જ કિલ્લો બંધાવી દો. તમે એ જ કર્મ છે, આ ચારે કર્મ છે. હા, તમે એની પાસે કિલ્લો બંધાવો, એવો કિલ્લો બંધાવો ને જ્ઞાનાવરણીય જ્ઞાનનું આવરણ ઊભું ન થાય, ઊભું ન થાય. આપણે એમાં આગળ જતા નથી, બંધાઈ ગયું એકદમ. હવે પાછા સ્ટેશનની રાહ જોઈએ છીએ. શું ડેસ્ટિનેશન જ્યાં પહોંચવું છે, હવે આવી ગયું છે. શું બસ બન્યું, એ તૈયાર થઈ ગયો કિલ્લો. શું એટલે કેવડાવ્યું, હા, કે તમે તૈયાર થઈને ચાલી આવો. હું તમારું સ્વાગત કરવા માટે કાં તો નગરમાં આવું, અને નહીં તો તમે અહીંયા તંબુમાં આવી જાઓ. એને કીધું કે મેં મારી આવવાની, બહાર નીકળવાની બધી તૈયારી કરી લીધી છે. દૂત સાથે કેવડાવ્યું કે મેં બધી તૈયારી કરી લીધી છે, પરંતુ કિલ્લો તો બંધાઈ ગયો. પરંતુ બીજા કોઈ રાજા ચડી આવે, હા, તો કિલ્લામાં બાળ યુવરાજ રાજા થયા પછી ઉદયન રક્ષા નહીં કરી શકે. 12 વર્ષ સુધીની તૈયારી અહીંયા થઈ જવી જોઈએ. રાજાએ કીધું એમાં મોટી વાત નથી. 15 દિવસમાં હું 12 વર્ષ સુધી કિલ્લો બંધ રાખવામાં આવે, હા, તો ગમે એવો ચઢાઈ કરનારો થાકી જાય એટલી સામગ્રી પૂરી કરું છું. એટલું અનાજ ભરી દીધું અંદર, અને એટલા પાતાળ કુવા ખોદાવી આપ્યા કે પાણીની કોઈ તકલીફ પડે નહીં. બધી સિક્યોરિટી પૂરી થઈ ગઈ, સમજ્યા ને? બધી પૂરી થઈ ગઈ. દરવાજા બંધ કરી દીધા. રાણીએ દરવાજા બંધ કરી દીધા. સમજ્યા કે નહીં? પહેલા એને કીધું, શું એને દૂત સાથે કેવડાવ્યું, હા, કે તમે કુશાંબીની રાજ રાણીને અસત્ય માનતા હતા. એવો ખીજાયો, એ દાંત ભીસ્યા. એને શું કરે? એને કીધું હું પ્રતિજ્ઞા કરું છું, હા, કૌશાંબીનો કિલ્લો તૂટવાનો નથી, એ તો નક્કી હતું. જ્યાં સુધી મૃગાવતી શરણે ન આવે ત્યાં સુધી અવંતી જઈશ રે, અહીંયા જ રહીશ. મૃગાવતીએ કીધું એને ધમપછાડા કરવાની. શું હવે તો કિલ્લામાં બધી તૈયારી થઈ ગઈ. લોકો સુખી હતા. એક જ હતું, કિલ્લાના દરવાજા બંધ હતા. બહારથી કોઈ કૌશાંબી આવી ન શકે, કૌશાંબીમાંથી કોઈ બહાર જઈ ન શકે. આ પણ આધ્યાત્મિક છે, સામાન્ય વાત નથી. તમે કથા નહીં માનતા. ધ્યાનની એક પરિસ્થિતિ એવી આવે છે કે બહારથી કોઈ વિકલ્પ અંદર આવી ન શકે, ના, અને અંદરથી કોઈ કામના બહાર જઈ ન શકે. આધ્યાત્મિક વાત છે. હા, શું શાસ્ત્રમાં આવે, બારે ખીજાયેલો તો શું કરી શકે? શું બાત? મૃગાવતીને એક દિવસે પ્રાતઃકાળે ઉઠીને વિચાર આવ્યા. શાસ્ત્રમાં ઉલ્લેખ આવે છે, મને પણ એની સમજ નથી, પણ તમે સ્વાધ્યાય કરનારા છો એટલે તમને આ કહું છું. આ વિકલ્પ જે મને પણ એની સમજ નથી. શું? પરંતુ ભગવાન હેમચંદ્રાચાર્ય મહારાજે પ્રભુના ચરિત્રમાં આ વાત કહી છે. મૃગાવતીને વિચાર આવ્યો, સમજ્યા ને? કયો વેરાતરાનો સંબંધ મારે ચંડ પ્રદ્યોત સાથે બાંધવો? ક્યાં બાંધવો? અરે કોઈ બાંધવો. એને બાંધવો હોય તો એ બાંધે. અને મેં તમને મહત્વની વાત, બીજાને બાંધવો હોય તો એ બાંધે, મને નથી બાંધવો. તમે મનમાં એ વિચાર નહીં કરતા કે પેલો બાંધે છે તો બસ એ અહમ છે, હું જવાબ આપ્યા વગર રહું નહીં. કારણ કે હું જવાબ નહીં આપું તો આ સુધારશે, આ ભાઈ સુધારશે. મારે એને બાંધવા, એને પ્રભુને પ્રાર્થના કરી, એ પરમાત્મા જો વીર ભગવંત અહીંયા પધારે, દીક્ષા લેવાનો આનાથી સારો મોકો કોઈ નથી. સમજ્યા કે નહીં? મંત્રીઓ ઉદયન હવે યોગ્ય થયો છે, આ બધું થયું, એને પણ જોયું. મંત્રીઓ રાજ્ય કરી શકશે. 12
હું પણ નથી સમજી શકતો એવી વાત કહું છું તમને. શું મૃગાવતીને પ્રગટ થયેલું સર્વવીરતી લેવાનો આ ભાવ પોતાના જ્ઞાનમાં જોઈને પ્રભુ સૂર અને અસુરોથી પરવરેલા એવા ભગવાન વર્ધમાન સ્વામી વિહાર કરી અને કોથંબી આપી સમજ્યા. ભગવાન સ્વયં કોથંબી આવે તેને કોથંબીની બહાર સમાવત. શું એક મોટી વાત એ છે, ચંડ પ્રદ્યોત્પન્ન ભગવાનનો ભક્ત હતો. આવો ક્રોધ હતો તીવ્ર, આવી કામ વાસના હતી તીવ્ર, પણ પ્રભુનો એ ભક્ત હતો. શું ભગવાન જયારે સમોસરે આવીને કોથંબીના બારે દરવાજા મૃગાવતી ઉગાડી નાખો બધા દરવાજા. સમવત્સરમાં જઈ અને ચંડ પ્રદ્યોત બેઠો પ્રભુની દેશના સાંભળવા માટે, અને સમવત્સરમાં જઈ અને મૃગાવતી બેઠી. સમજ્યા કે અને પ્રભુએ દેશના શરૂ કરી. શું હવે એક બીજો બહુ ખૂબ જ એક મહત્વનો પ્રસંગ છે, એટલે સ્ટેશન રાખવું છે, નહીં તો પૂરું થઈ ગયું કે મૃગાવતીએ ત્યાર પછી દીક્ષા લીધી. સમજ્યા ને, ખાધું પીધું અને મોક્ષનું રાજ્ય કરી. પણ આપણે ચાવીઓ ઉગાડવી છે, એટલે હું એ રીતે પૂરું નથી કરતો. મોટે ભાગે 10 કથામાંથી તમને કહું છું, હું નવકથા એવી રીતે પૂરી કરું છું. શું હા, પણ અહીંયા નથી કરતો. એનું કારણ આપણે સ્વાધ્યાય કરીએ છીએ. જે પ્રભુએ કહ્યું, પ્રભુની દેશના પૂરી થઈ, અને પ્રભુની દેશના પૂરી થતા ધનુષ્ય હાથમાં લીધું છે એવો શું એક ધનુર્ધારી ત્યાં આવી પહોંચ્યું, અને એને ભગવાનની સામે જોયું, અને ભગવાનની સામે જોઈને પૂછ્યું, યાસા સાસા. પ્રભુએ કહ્યું એવમેવ. ગૌતમ સ્વામીએ પૂછ્યું કે ભગવાન આને તમને શું પૂછ્યું? યાસા સાસાનો અર્થ એમ થાય, શું એ એમ જ છે? શું એ એમ જ છે? ભગવાને પ્રત્યુત્તરમાં કહ્યું, હા એ એમ જ છે, નક્કી એમ જ છે. શું ગૌતમ સ્વામીએ પ્રભુને પૂછ્યું કે હે પ્રભુ, આને શું પૂછ્યું અને તમે પ્રત્યુત્તરમાં શું કહ્યું? હા, સર્વ કોઈનું હિત થાય એ માટે કહો. આપણે કાલે એ કહી અને આપણો આ સ્વાધ્યાય, આ કથાનો પૂરો કરી મને જે નવું કહેવાનું છે એ આવતીકાલે આપણે શરૂ કરશું. સમજાને? અત્યંત ભાવથી તાદાત્મ થઈ તમે સર્વે આટલી તન્મયતાથી, એકાગ્રતાથી આ વાર્તાલાપ જે સાંભળી રહ્યા છો એ માટે અંતઃકરણપૂર્વક હું તમારો સર્વેનો આભાર માનું. એક વિનંતી કરું છું, 5 મિનિટ પણ આપજો આ વાતને, આ જુદી જુદી વાતો જે તમે સાંભળો છો. સમજ્યા ને? એ ખેતરની અંદર બીજ વાવ્યા પછી પાણી પાવાનું કામ છે. તમે સ્વયં એનો કંઈક વિચાર કરો, વિચારીને રિપીટેશન કરો. એક રિપીટેશન 5 મિનિટ લાગશે. તમે એને પરવ્યુ તરીકે આમ જોઈ લો ને તો 5 મિનિટ તમને લાગશે, વધારે નહીં લાગે. ક્યાં કેમ શું ઘટના ઘટે છે, કારણ કે તમને કંઈ નિસ્બત નથી. અમુક વાતોમાં તો તમને નિસ્બત હોય છે. શું આપણને નિસ્બત છે? લાતુરમાં ધરતીકંપ થયો, આપણને બધાને નિસ્બત છે. અથવા અમેરિકન પ્રેસિડન્ટ આ વ્યૂ લઈ કે આ એમાં નિસ્બત છે. નિસ્બતનો પ્રીવ્યૂ તમે કરો ને, રાગદ્વેષ થવાનો સંભવ છે. હવે આને વાર્તા સમજીને તમે થોડો પ્રિવ્યુ કરો, તમારે કઈ નિસ્બત નથી, પણ તમે કરજો. અંતરની ભૂમિમાં જીનવાણીના જે બીજ વવાવ્યા છે, હા અંદર તમે ઈચ્છો કે ન ઈચ્છો, અંદર વવાઈ ગયું. તમે દરેક જણ એટલી એકાગ્રતાથી સાંભળો છો. અંદર વવાયા વગર અંદર ઊંડે ઉતરે છે. એને પાણી પાવાનું કામ છે. પાણી પાવાથી ઈશ્વર ફ્રુક્ટિફાય ઉગી નીકળશે, અને એટલું જબ્બર ઉગી નીકળશે ને
બીજ મુઠ્ઠીભર વાવવામાં આવે છે અને પાક થાય છે, જે એનો જે પાક થાય છે એ પાક ગાડા ભરાય એટલો થાય છે. પૂર્વનો પાક થશે આમાં. 14 પૂર્વ આવી રીતે પ્રગટ થાય છે. ગણધર ભગવંતોએ એકાગ્રતાથી પ્રભુને સાંભળતા હતા. વાર્તા પૂરી, કથા પૂરી કરું છું. આવતીકાલે આપણે એને બાકીનો ભાગ પૂરો કરશું. અત્યંત ભાવથી તાદાત્મ્ય થઈ તમે જે સાંભળો છો એ માટે અંતઃકરણપૂર્વક હું તમારો આભાર માનું. અંતિમ મંગલી કરી આપણે પ્રભુની ભક્તિ કરીશું. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ અંગૂઠે અમૃતવસે લબ્ધિતણા ભંડાર શ્રી ગુરુ ગૌતમ સમર્યે મનોવાંછિત ફલદાતા. ફરીથી તમારા સર્વેનો આભાર.